જય શ્રી રામ. સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો છે બફાટ કરે છે સનાતન ધર્મના દેવી દેવતાઓને ઉપર, તો આવા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના હું મહંત સુખરામદાસ બાપુ ખાખીમડી રામજી મંદિર મેંદડાથી હું વિરોધ કરી રહ્યા છું. સ્વામિનારાયણ સંપ્રદાયના જે પણ સાધુઓ છે પોતાના ઈષ્ટને પોતાને ભગવાનને ઊંચું બતાડવા માટે અમારા જે દેવી દેવતાઓ છે એમને વિષયમાં ટીકા અને ટિપ્પણી કરતા હોય છે. જેવી રીતે હમણાં થોડા દિવસ પહેલા અમારા દ્વારકાધીશ ભગવાનને ઉપર ટીકા ટિપ્પણી કર્યા છે. અને સરદારમાં જે સ્વામી છે રાજકોટને પાસે સરદાર છે ઈ સ્વામીએ પોતાના કથામાં પોતાના પ્રવચનમાં અમારા દેવી દેવતાઓને સ્વામિનારાયણ ભગવાનના મેનેજર બતાવે છે. ધિક્કાર છે તમારા સાધુતામાં, ધિક્કાર છે. હું સનાતન ધર્મના તમામ જે હરિભક્તો છે, જે તમામ સનાતનીઓ છે એ બધાને વિનંતી કરું છું હાથ જોડીને કે હવે તમે આ લોકોને મુંહ તોડ જવાબ આપો, કારણ કે હવે અત્તની ગત થઈ ગઈ છે. આ સનાતન ધર્મને બદનામ કરવા માટે સ્વામિનારાયણના સાધુએ કાંઈ બાકી રાખ્યા નથી. એટલે હું તમામ સનાતનીઓને વિનંતી કરી રહ્યા છું કે હવે તો તમે બધા આગળ આવો, કારણ કે હવે બહુ પાણી માથા ઉપરથી જતા રહ્યા છે. વારંવાર કંઈક ને કંઈક દેવી દેવતાઓના લોકો ટીકા ટિપ્પણી કરીને પોતાના સ્વામિનારાયણને ઉચ્ચ કોટીના સર્વોપરી સ્વામિનારાયણ બતાડે છે. તમે બતાડો, અમે તમને ના નથી પાડતા, પણ તમે અમારા જયારે દેવી દેવતાઓને તમારા સ્વામિનારાયણ ભગવાનના મેનેજર કયો ત્યારે અમને અંદર આત્માથી દુઃખ થાય છે. એટલે આવું બફાટ કરવાનું તમે બંધ કરો. અને તમે જે અમારા ગ્રંથમાંથી પોતાની ચોપડી બનાવ્યા છો અને પછી ઈ જ ચોપડીમાં તમે અમારા દેવી દેવતાઓને તમે નાનું બતાવી રહ્યા છો, તો આ તમે તમારા ચોપડીઓને તમે બંધ કરો. હું સ્વામિનારાયણ સંપ્રદાયના જે આચાર્યો છે આચાર્યોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે તમારા આ બધા સાધુઓને ઉપર તમે લગામ લગાડો, એને કંટ્રોલ કરો, કારણ કે હવે પતનના રસ્તે તમે બધા જઈ રહ્યા છો. વિનાશ કાગે વિપરીત બુદ્ધિ. હવે તમે અત્યારે નહીં આમ જાગશો અને તમે અત્યારે તમે નહીં ધ્યાન આપશો તો તમારા બધાના વિનાશ થઈ જશે. એટલે અમે તમારા ભગવાનના ક્યારે પણ વિરોધ કર્યા નથી અને કરશું પણ નહીં, પણ તમે અમારા દેવી દેવતાઓને શું કામે તમે બદનામ કરો છો? બાતું કરે છે કે 33 કરોડ દેવી દેવતાઓ અમારા સ્વામિનારાયણ સર્વોપરીના મેનેજર છે. શરમ તમને આવું જોઈ. અને જે સાંભળે છે એમને પણ નીચું જોવા જેવું છે. જે એમના હરિભક્તો સ્વામિનારાયણના છે ત્યાં ફલોઠી વાળીને બેસીને કથા સાંભળે છે એ લોકોને પણ બુદ્ધિ નથી આવતી. વિચાર કરો, 33 કોટી દેવી દેવતાઓ જે આપણા જેના આપણે ઉપાસક છીએ એને વિષયમાં આપણે સાંભળીએ છીએ. રામાયણમાં ચોપાઈ છે, હરિ ગુરુ નિંદક સુનાઈ જે કાના હું પાપ બળઘાત સમાના. હમારા ઈષ્ટના અને હમારા દેવી દેવતાઓના યદિ તમે બધા નિંદા કરશો ને તો અમે સરેઆમ તમને સબક શીખવાડશું. હવે તો હદ થઈ ગઈ છે. એટલે હવે આ છેલ્લી ચેતવણી છે. હવે તમે નહીં સુધારશો ને તો અમારે મેદાનમાં આવવું પડશે તમને સુધારવા માટે. જ્યાં પણ તમારી કથા ચાલુ હોય છે ત્યાં આવીને તમારા આજે વિરોધ કરશું. અને તમારા હરિભક્તોને પણ વિનંતી કરીએ છીએ કે તમે સ્વામિનારાયણ સંપ્રદાયના પાલન કરો છો તો શું કામે તમે તમારા સ્વામીઓને સુધારતા નથી? એટલે હવે છેલ્લી ચેતવણી છે. હવે બસ, હવે અમારા દેવી દેવતાઓને વિષયમાં તમે કંઈક પણ ટીકા ટિપ્પણી કર્યા તો હવે તમારી ખેર નથી. એટલે બધા અમે ભારત દેશના સનાતનીઓને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે તમે બધા આગળ આવો અને અમે તમારા સાથે છીએ. આ બધા લોકોને સબક શીખવાડીએ. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.